ગિરનારની ગુફાઓમાંથી ગુંજતો નાદ, સાધુ સંતોની રવેડી અને શિવ ભક્તિમાં લીન લાખો શ્રદ્ધાળુઓ. જૂનાગઢની ભવનાથ તળેટીમાં જ્યારે મહાશિવરાત્રિનો પર્વ આવે છે ત્યારે આખું વાતાવરણ શિવમય બની જાય છે. પણ શું તમે જાણો છો કે આસ્થા પાછળનું અસલી રહસ્ય શું છે? મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ સાધુઓ ક્યાં અદ્રશ્ય થઈ જાય છે? શું છે એ મૃગીકુંડનું રહસ્ય અને કેવી રીતે નીકળે છે નાગા સાધુઓની આ શાહી રવેડી? અને તેના પાછળ સદીઓ જૂનો કયો ઇતિહાસ ધરબાયેલો છે? આ બધી જ બાબતો જોઈએ અમારા આ વિશેષ રિપોર્ટમાં. જ્યાં કણ કણમાં શિવ અને જન જનમાં ભક્તિ, એવો ભવનાથનો મહામેળો. ગિરનારની ગહન ગુફાઓમાંથી આજે એક જ નાદ ગુંજી રહ્યો છે, હર હર મહાદેવ. આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં પથ્થરો પણ શિવનામ જપે છે. જ્યારે સાધુ સંતોના મુખેથી નીકળતો શંખનાદ ગિરનારના શિખર સાથે અથડાય છે ત્યારે આખી તળેટીમાં એક અલૌકિક ઉર્જા વહેવા લાગે છે. શ્રદ્ધાળુઓ અહીં ભક્તિમાં એવા તો લીન થાય છે કે તેમને સમય અને ભીડનો કોઈ ભાન નથી. કોઈના હાથમાં ધર્મધજા છે તો કોઈની આંખોમાં મહાદેવના દર્શનની પ્યાસ. અહીં ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો છે. પવિત્ર ગિરનાર તળેટીમાં આજે જાણે કે માનવ મહેરામણ હિલોળે ચડ્યું હોય. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ભવનાથમાં હૈયેથી હૈયું દળાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાંથી આજે બમ બમ બોલેનો નાદ સંભળાઈ રહ્યો છે. ભક્તિના મહાપર્વમાં જોડાયેલા નાગા જોગીઓ પોતાની વિશિષ્ટ હઠયોગીની સાધના અને શિવ આરાધનાથી વાતાવરણને દિવ્ય બનાવી રહ્યા છે. નાગા સાધુઓ અને ભક્તોનો આ ઉત્સાહ સાબિત કરે છે કે મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા અડગ છે. हम है ना तो कहीं भिक्षा लेने जाते और ना किसी करोड़पति की इच्छा रखते. स्वयं शंभू धूना चेतन करके बैठते हैं और आज मुझे 15 बरस हो गए. मेरा धूना ही देवता है और रुद्राक्ष की कृपा है कि मेरा जीवन चल रहा है. आप कमा के जीवन करते हैं और हम तपस्या करके जीवन अपना व्यतीत करते हैं. हर हर महादेव. આ વર્ષે સરકારે ભવનાથ શિવરાત્રી મેળાને મિની કુંભ જાહેર કર્યો છે, જેના કારણે આસ્થાનું માનવ મહેરામણ બમણા વેગે ઉમટ્યું છે. મિની કુંભ ગણાતા ભવનાથના મેળામાં છેલ્લા 5 દિવસમાં આંકડો રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગયો છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળાનો લાભ લઈ ચૂક્યા છે. અન્ય ક્ષેત્રમાં અવિરત પીરસાતી પ્રસાદી અને ગિરનારી સાધુઓના આશીર્વાદ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હૈયેથી હૈયું દળાય તેવી ભીડ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ઓસરી નથી રહ્યો. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ અહીં આવતા નાગા સાધુઓ અને તેમની અકલ્પનીય તપસ્યા છે. ધૂણી દખાવી ચિલમના ધુમાડા સાથે શિવની આરાધના કરતા આ સાધુઓની દુનિયા જેટલી રહસ્યમય છે એટલી જ શ્રદ્ધાથી પણ ભરેલી છે. આ મિની કુંભમાં અત્યાર સુધીમાં 20 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. 100થી વધુ શ્રદ્ધાળુઓ બન્યા શિવના જોગી. તેમજ 200થી વધુ અન્ય ક્ષેત્રો દ્વારા અવિરત સેવા અપાઈ રહી છે. પવિત્ર ભવનાથ તળેટીમાં જૂના અખાડાના જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુ દ્વારા એક સાથે 100થી વધુ સનાતનીઓને સંન્યાસી દીક્ષા આપવામાં આવી. આ વિધિ માત્ર દીક્ષા નથી, પણ સંસારના તમામ સુખનો ત્યાગ કરી શિવમય બનવાની એક કઠિન પ્રક્રિયા છે. દીક્ષાર્થીઓએ પોતાનું પિંડદાન કરી 108 ડૂબકી લગાવીને દશનામી સંપ્રદાયમાં પ્રવેશ મેળવ્યો છે. જન્મ થાય એટલે એક યાત્રાની શરૂઆત થાય અને આ દેહ પૂરો થઈ જાય, મૃત્યુ થાય એટલે એક યાત્રાનો અંત આવે. પણ દરેક યાત્રાની અંત પછી એક નવી શરૂઆત હોય છે. તો આ તો જીવનની એક યાત્રામાં સાંસારિક જીવનનો એક અંત લાવી અને સાધુ જીવનની એક નવી યાત્રા આ લોકો જોડાતા હોય છે. તો આ બધા સંન્યાસો છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષથી મારા સત્સંગમાં, મારા ભજનમાં મારી સાથે હતા. તો એ લોકોને લાગ્યું કે નહીં, અમારે ખરેખર અમારા જીવનમાં જે કાંઈ અમને ભૌતિક સુખ શાંતિઓની ઉપલબ્ધિ હતી એ બધી પૂર્ણ કરી લીધું છે. ગિરનારના મહાકુંભમાં અનેક સાધુ સંતો પોતાની વિશિષ્ટ પરંપરા સાથે ઉમટ્યા છે. આ ભીડમાં સૌની નજર જેમના પર અટકી છે તે છે ચેતનગીરી બાપુ, જેઓએ એક બે નહીં પણ પૂરા 11,000 રુદ્રાક્ષની માળાઓનો શણગાર કર્યો છે.
આ માળાઓનું વજન આશરે 15થી 20 કિલો જેટલું છે. છતાં શિવભક્તિના જોરે તેઓ તેને સહજતાથી ધારણ કરી રહ્યા છે. બાપુના મતે રુદ્રાક્ષ એ સ્વયં મહાદેવના અશ્રુઓનું સર્જન છે. આ માત્ર આભૂષણ નથી, પણ એક દિવ્ય ઉર્જા છે. शरीर के कष्ट के लिए इसको हमारे को पहनने से तो भूख प्यास की इसकी चिंता ही नहीं, लहू शंका जाने की चिंता नहीं, स्नान करने की आवश्यकता नहीं, ये पूरा शुद्धिकरण रखता है कि ये पसीने को सोख लेता है, चिंताओं का हरण कर लेता है, रोगों का नाश कर देता है. और क्या चाहिए अपने को. ભવનાથના મેળામાં સૌથી મોટું આકર્ષણ મહાશિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી છે. હજારો નાગા સાધુઓ હાથી, ઘોડા અને પાલખીઓ સાથે નીકળે છે. તેઓ શંખનાદ કરે છે અને તલવારબાજી તેમજ અંગ કસરતના દ્રશ્યો સર્જે છે. ગિરનારની ગુફાઓમાંથી આવતા સાધુઓ હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આખા વાતાવરણને શિવમય બનાવી દે છે. રવેડી ભવનાથ મંદિર પહોંચ્યા બાદ મધરાત્રિએ મૃગી કુંડમાં શાહી સ્નાન કરે છે અને ત્યારબાદ મહાપૂજા અને આરતી સાથે મેળાની પૂર્ણાહુતિ થાય છે. આ રવેડીનું મુખ્ય આકર્ષણ છે 3 પ્રમુખ અખાડાઓ: જૂના, આહવાન અને અગ્નિ અખાડો. આ અખાડાઓની પરંપરા અને તેમના મહત્વની વાતો જાણીએ. રવેડીમાં સૌથી આગળ જે અખાડાની ધજા લહેરાય છે તે છે શ્રી પંચદશનામ જૂના અખાડા. આ અખાડો સૌથી મોટો અને સદીઓ જૂનો સનાતન અખાડો માનવામાં આવે છે. સમગ્ર રવેડીનું નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી જૂના અખાડાની છે. ભગવાન દત્તાત્રેય આ અખાડાના ઈષ્ટદેવ છે, જેમની પાલખીના દર્શન કરવા લાખો ભાવિકો ઉમટી પડે છે. ત્યારબાદ આવે છે આહવાન અખાડા, જે હઠયોગ અને શસ્ત્ર વિદ્યાના રક્ષક ગણાય છે. રવેડી દરમિયાન આ અખાડાના નાગા સાધુઓ દ્વારા શૌર્યનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવે છે. તલવારબાજી, પટ્ટાબાજી અને વિવિધ અંગ કસરતના કરતબોમાં નિપુણ આ સાધુઓ ભક્તોને અચંબિત કરી દે છે. સાધુઓના શસ્ત્રોનું પૂજન અને તેનું રક્ષણ કરવાની પરંપરા આ અખાડાની આગવી ઓળખ છે. રવેડીમાં ત્રીજો મહત્વનો પ્રવાહ એટલે કે અગ્નિ અખાડા. આ અખાડો તપસ્યા અને સાધનાનું જીવંત પ્રતીક છે. કઠિન સાધના અને ધૂણી ધખાવવા માટે આ અખાડા સાધુઓ વિશ્વવિખ્યાત છે. કડક બ્રહ્મચર્યનું પાલન કરતા આ સાધુઓનો સમૂહ શાંત હોવા છતાં અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે. તેમની સાધનામાં એક અલગ જ દિવ્યતા જોવા મળે છે. આમ જૂના, આહવાન અને અગ્નિ અખાડાનો આ પવિત્ર સંગમ જ્યારે ભવનાથના પટાંગણમાં પહોંચે છે ત્યારે વાતાવરણ શિવમય બની જાય છે. આ ત્રણેય અખાડાઓની પરંપરા જ ભારતની સનાતન સંસ્કૃતિના પાયાને મજબૂત બનાવે છે. ગિરનાર પર્વત, જેને પ્રભાસ ખંડમાં દેવોના નિવાસસ્થાન તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. અહીં બિરાજમાન ભવનાથ મહાદેવનું મંદિર સદીઓ જૂનો ઇતિહાસ ધરાવે છે. અહીં ભગવાન શિવ અને માતા પાર્વતીએ વાસ કર્યો હતો. નવનાથ અને 84 સિદ્ધોની આ તપોભૂમિ છે. મૃગીકુંડ સાથે જોડાયેલી અગણિત સિદ્ધિની ગાથાઓ. અશોકથી લઈ સિદ્ધરાજ જયસિંહ સુધી શાસકોની આસ્થા અને ભારતની સૌથી જૂની પદયાત્રા અને મેળાની પરંપરા. આમ ભવનાથ મહાદેવનું આ મંદિર માત્ર પથ્થરોનું બનેલું સ્થાપત્ય નથી, પણ આદિ અનાદિ કાળથી ચાલતી શિવ સાધનાનું જીવંત કેન્દ્ર છે. ગિરનારના પથ્થરો પણ જ્યારે હર હર મહાદેવના નાદ સાથે ધ્રુજી ઉઠે છે ત્યારે સમજવું કે ભવનાથનો મેળો એ માત્ર લોકમેળો નથી, પણ આત્માનો પરમાત્મા સાથેનો મિલન ઉત્સવ છે. રવેડીના દર્શન કરવા એ જીવનનો એક લાહવો છે, જે ભક્તોને ધન્ય બનાવી દે છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નુપુર પટેલ અને કેતન ઓઝાનો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.